નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સફળતા એ અંતિમ નહીં હોય અને નિષ્ફળતા એ મૃત્યુ નથી. હિંમત રાખવી એ જ સાચી જીત છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 19/10/2025 રવિવાર, આસો વદ તેરસ તિથિ છે 13 અને 59 સુધી. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે 17-48 સુધી, પછી હસ્ત નક્ષત્ર છે. ઐન્દ્ર નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. આજની રાશિ છે કન્યા, કે જેના નામાંક્ષર છે પ, ઠ, ણ. દિન વિશેષમાં જોઈએ તો આજે કાળી ચૌદશ છે, એટલે નરક ચતુર્દશી દિન મહિમા. અમૃત સિદ્ધ યોગ છે 17:48 થી સૂર્યોદય સુધી. વિષ્ટિ 13:51 થી 26:45 સુધી છે. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. આકાશભાઈ છે. આકાશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તમારો પ્રોગ્રામ 4 થી 5 વર્ષથી જોઉં છું. તમારો પ્રોગ્રામ બહુ સારો છે, ડેલી જોઉં છું. જી, મારો સવાલ એ છે કે મારી જન્મ તારીખ મને ખબર નથી. મારો પ્રશ્ન એક જ છે કે મારું આવવાનું વર્ષ કેવું, નવું વર્ષ કેવું રહે? જી, સૌ પ્રથમ તો તમે અમારો પ્રોગ્રામ કાયમ જુઓ છો અને તમે એનાથી ખુશ છો એ જાણી અમને પણ ખુશી થઈ અને તમે આ સારો પ્રતિભાવ આપ્યો એ બદલ તમને પણ ખૂબ આભાર માનીએ છીએ. તમારો જે પ્રશ્ન જે છે એ હવે તમારી કુંડળી નથી, એટલે તમારા માટે અત્યારે જે સમયે પ્રશ્ન કર્યો તો એ પ્રશ્ન કુંડળીને આધારે ગણતરી કરવા જઈએ તો તમારા માટે એટલું કહેવાય કે હાલમાં 9 વર્ષ તમારા માટે એકંદરે 2025 કરતાં સારું રહે તેવું લાગી રહ્યું છે. તમારા કામકાજમાં, કુટુંબમાં કંઈ પણ સારા પરિવર્તન આવે, તમારા સંબંધોમાં કંઈ સારા પરિવર્તન આવે, જૂના મતભેદ મંદુક થયા હોય એ સુધારવાની તક મળે, તમારા કામકાજમાં પણ પરિવર્તન આવે અથવા તમે કોઈ નવું પ્લાનિંગ કરી રહ્યા હોય અથવા ચાલતું હોય એમાં પણ સારી તક મળે તેવા યોગ દેખાય છે. પરંતુ તમારે હાલ જે પ્રશ્ન કુંડળી મુજબ ગ્રહોની સ્થિતિ જોઈએ ને, તો એમાં પણ તમારે શક્ય હોય તો ત્યાં સુધી તમારા કામકાજમાં, વ્યવહારમાં તમારા પોતાના જે પ્રકારનો અનુભવ હોય એને ધ્યાનમાં રાખી અને ધીરજ રાખી અને કામ કરવાની સલાહ છે. કોઈ પણ પગલું ઉતાવળિયું ન ભરાય તેની પણ એક સલાહ આપવામાં આવે છે. માટે તમે તમારા કામકાજમાં પ્રયત્નશીલ રહો, પરિસ્થિતિ સુધરી શકે તેવું એક ગણતરી થઈ રહી છે. જી, અર્જણભાઈ જોડાઈ ગયા છે. અર્જણભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. અર્જણભાઈ, આપના સુધી અવાજ પહોંચી રહ્યો છે? અવાજ તો આવે છે. હા હા, તો જેના માટે આપને પ્રશ્ન પૂછવો છે તેમની જન્મ તારીખ જણાવો. 1/4/62. જી, જન્મનો સમય કયો છે? સવારે 8:45. અને જન્મનું સ્થળ કયું છે?
મોરૈયા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? મેડમ અત્યારે રિટાયર થયા છે, બરાબર? રિટાયર થયા પછી તકલીફો વધારે આવે છે, જી તો જન્મ કુંડળીમાં કેવું છે? જી જી જો તમને તકલીફ આવે છે એટલે કે આર્થિક છે, સામાજિક છે, શારીરિક છે, એ થોડુંક ઉલ્લેખ કર્યો તો વધુ સારું. પરંતુ હકીકતમાં અત્યારે જોવા જઈએ કે તમારે જે તકલીફના યોગ દેખાતા હોય તો એમાં સારો સુધારો આવે તેવું તો લાગી રહ્યું છે દિવાળી પછી. એટલે તમે એ બાબતે થોડાક પ્રયત્નશીલ રહેજો અને તમારું વ્યવહારુ ડાપણનો ઉપયોગ કરી ધીરજ રાખી આગળ વધજો. જ્યાં જરૂર પડે ત્યાં વ્યવહારુ વ્યક્તિનું માર્ગદર્શન પણ લેજો, એટલે જેથી કરીને કોઈ ગફલત ન થાય. અને તમારા માટે બીજી પણ એક વસ્તુ છે, તમે કીધું રિટાયર છો તો તમારે કોઈ કામકાજ કરવાની તમન્ના હોય તો કદાચ એવું બને કે કામકાજ કરવા માટે કોઈ નોકરી કરવા પ્રયત્ન કરો, પાર્ટ ટાઈમ કે સમય પસાર કરવા માટે, તો એમાં પણ તમને સફળતા મળે તેવું લાગે છે. એટલે તમે એ બાબતે પણ પ્રયત્ન કરો. હા, કોઈ મોટું મૂડીરોકાણ કરીને નવો વ્યવસાય ન કરવો એવી પણ એક સલાહ છે. એટલે તમારે એક સમય સચવાય, થોડીક આર્થિક સ્થિતિમાં સારો ફાયદો થાય વગેરે જેવા હેતુથી કોઈ ઇતર નોકરી મળી રહે એવો પ્રયત્ન કરો, એ તમારા માટે ઈચ્છનીય બને છે. સ્વાસ્થ્ય અંગે કે સામાજિક અંગે કે આર્થિક બાબતે કંઈ પણ વિટંબણા હોય તો એ હેતુથી તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ તમારા માટે અનુકૂળ છે. જી, નરસિંહભાઈ જોડાઈ ગયા છે. નરસિંહભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નરસિંહભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નરસિંહભાઈ, આપના ટીવીનો વોલ્યુમ ધીમો કરી દો, ત્યારબાદ આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નરસિંહભાઈ, આપના સુધી અવાજ પહોંચી રહ્યો છે? લાગે છે કે તેમના સુધી અવાજ નથી પહોંચી રહ્યો. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, શારદાબેન છે. શારદાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 8/5/85. જી, જન્મનો સમય કયો છે 3 વાગે રાતે. અને સ્થળ કયું છે? બરોડા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અરે છે તો એને છે તો લગ્ન 7 વર્ષ થયા પછી છૂટું થઈ ગયું. હવે એને ક્યારે છે, પછી એને ધંધો કરવો છે તો એમાં એને કેવું રહેશે એને? જી, જો સૌપ્રથમ તો એના લગ્ન બાબતે વાત કરીએ તો અત્યારે તમારે 2026માં પ્રયત્ન કરજો, એ વસ્તુ વધુ ઈચ્છનીય છે. કારણ કે તમને પ્રયત્ન કરવાથી તમને થોડીક રાહત મળશે. કારણ કે 2026 તમારા માટે વધુ સારો દેખાઈ રહ્યો છે. એટલે પ્રયત્ન કરો. 27 મધ્યમ છે એટલે 26માં શક્ય હોય એટલી વધુ મહેનત કરવી, એટલે 27માં તમારી મહેનત ધીરે ધીરે આગળ વધી શકે ખરી. 28, 29 પણ સારા છે. હવે અત્યારે તમારે પરિસ્થિતિ એવી છે કે નવો વ્યવસાય જો કરવાનો હોય તો એમાં થોડી ધીરજ રાખવી, અને જો ચાલુ વ્યવસાય હોય તો ચાલુ વ્યવસાયમાં પણ તમારે પરિસ્થિતિ સમજી વિચારીને આગળ ચલાવવી એ જરૂરી છે. કારણ કે વર્તમાન સમયમાં ધંધામાં કોઈ નવું મોટું મૂડીરોકાણ સાહસ ન કરવાની સલાહ વધુ દેખાઈ રહી છે. એટલે એમાં તમારે થોડી ધીરજ રાખવી એ જરૂરી છે. વર્તમાન જે પણ નોકરી કે ધંધો હોય એમાં પરિસ્થિતિ સાચવીને અને માર્ગદર્શન હેઠળ આગળ વધારો એ વધુ અગત્યની છે. અને આ બંને કાર્ય હેતુ જો તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો, તેમજ શુક્રવારના દિવસે નજીકના શંકર ભગવાનના મંદિરે, એટલે કે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં કોઈ પણ એકવાર, જેવી તમારી અનુકૂળતા, એ મુજબ 1 નંગ કપૂરની ગોટી શંકર ભગવાનના મંદિરમાં જ્યાં વસ્તુ રાખવાનું પાત્ર રહેતું હોય
ત્યાં મૂકી શંકર ભગવાન અને પાર્વતી માતાને પ્રાર્થના કરવી. અન્ય ત્યાં મંદિરમાં ઉપસ્થિત દેવદેવીને પ્રાર્થના કરી પછી બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી ઈચ્છનીય બને છે. એટલે તમે આ બંને પ્રશ્ન માટે થોડા વ્યવહારુ અભિગમ રાખી ધીરજ રાખી આગળ વધશો તો આગળ જતા સમય અનુકૂળે તમારી પરિસ્થિતિ ધીરે ધીરે બંને કાર્ય માટે અનુકૂળ થવા લાગશે. જી, અશ્વિનભાઈ જોડાઈ ગયા છે. અશ્વિનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નરસિંહભાઈ જોડાઈ ગયા છે. નરસિંહભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/10/1960. જન્મનો સમય કયો છે? સવારે 5:30 વાગે. અને સ્થળ કયું છે? બોમ્બે. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આવતું વર્ષ મારે દ્રષ્ટિ કેવું રહેશે? જી, સૌ પ્રથમ તો તમારો જન્મદિવસ નજીક છે એટલે તમને અગાઉથી જ શુભકામનાઓ આપીએ અને નવું વર્ષ તમારું સારું જાય એવી પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. અને નવા વર્ષ માટેની જે વાત કરીએ તો એકંદરે નવું વર્ષ તમારું સારું જાય તેવું વધુ લાગી રહ્યું છે. હવે નવા વર્ષમાં તમારા માટે કંઈ પણ સારું કાર્ય થાય, જેવી કે સંતાન બાબતેનું કોઈ કામકાજ તમે હાથમાં લેવાના હોય અથવા એને લગતા કોઈ સારા કામ થાય, વાત થાય તેવું બની શકે. તમારા જાહેર જીવનમાં પણ તમે કોઈ સારા કામ કર્યા હોય એની કદર થાય, પ્રશંસા થાય, કે માન સન્માન મળે તેવું બને. પરિવારમાં ભાઈ બહેનો સાથે પણ સંબંધમાં કંઈ પણ પ્રકારની મતભેદ થયું હોય એમાં પણ સુધારો આવે તેવા સામાજિક કાર્ય પણ સારું થાય. આર્થિક રીતે પણ પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે. શારીરિક માનસિક રીતે પણ તમે થોડા સ્વસ્થ વધુ રહો તેવું લાગી રહ્યું છે. આ હેતુથી તમે જે પણ તમારા આરાધ્ય દેવની ભક્તિ કરતા હો એ ભક્તિ કરો, પ્રાર્થના કરશો તો પરિસ્થિતિ ઘણી અનુકૂળ રહેશે. જી, હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. વાણી પર તમારો પ્રભાવ સારો રહે. આજે બોલવા પર તમારે આજે વાકછટ્ટા દેખાય. કોઈક જગ્યાએ તમે મજાક મશ્કરી કરવાના પ્રભાવમાં પણ જોવા મળો તેવું બને. કોઈ મુલાકાત હોય અથવા કોઈ તમારી મુલાકાતે આવી હોય ત્યાં પણ તમને મુલાકાતમાં તમને મુલાકાત કર્યાનો આનંદ સંતોષ રહે. કોઈ કામકાજની મુલાકાત હોય એ પણ સફળ બની શકે તેવું લાગે છે. કોઈ જગ્યાએ મુસાફરી કરવાની હોય કે તેનું આયોજન હોય તે વધુ સંભવિત બને. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. તમારામાં પરિવર્તનના યોગ દેખાય છે. તમારા વિચારો વર્તનમાં ઘણા પરિવર્તન જોવા મળે. એમાં તમે ખુશી સંતોષ પણ જોએ. આત્મવિશ્વાસ તમારામાં સારો રહે જેની સારી અસર તમારી દિનચર્યા પર પડે, તમારા કામકાજ પર પડે તેવું પણ બને. આજે શક્ય હોય એટલો વ્યવહારુ અભિગમ રાખવો જેથી કરીને તમારી દિનચર્યામાં એની સારી અસર દેખાય. મિથુન રાશિ, આ જાતકોને વાતચીત કરવામાં થોડી કાળજી રાખવી જેથી કરીને ક્યાંય ગેરસમજ ન થાય. નવું આયોજન થાય, નવા વિચારો આવે, નવું કાર્ય કરવાનું મન થાય તેવું પણ બને. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ રહે. જી, હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓની રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. વર્ષાબેન છે. વર્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય ગણેશ. આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 22/4/2010.
જન્મનો સમય પોરબંદર. સમય જન્મ સમય સાંજે 5:30 અને બાબો બેબી બે ટ્વિન્સ છે એના માટે પૂછવાનું છે. ટ્વિન્સ છે તો બંનેનો સમય સેમ જ છે કે થોડીક મિનિટોનો ફરક છે? નહીં, ફેર નથી, 4-5 મિનિટનો ફેર છે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એ બે ભાઈ બહેન ને ભણવું નથી ગમતું. 10માં એક ફેલ થઈ છે, એક પાસ થયો છે, પણ નકરી આળસ ભરેલી છે. એનું ભવિષ્ય કેવું છે? જી, જો જીવનમાં એટલું યાદ રાખવાનું કે વર્તમાન સમયમાં પરિસ્થિતિ નબળી હોય એટલે આગળ પરિસ્થિતિ નબળી જ હોય એવું નહીં રાખવાનું. મેં મારી જિંદગીમાં એવું જોયું છે કે જેના ભણતરના સ્તર નીચા હોય પણ કારકિર્દીના સ્તર ઘણા ઊંચા હોય એવું બની શક્યું છે. ભણતર ખૂબ જ જરૂરી છે, જે કારકિર્દી માટે જરૂરી ગણાય, પણ આવું પણ બનતું હોય છે. એટલે એટલું બધું હતાશાવાળા વિચાર ન કરવા. બીજી વસ્તુ એ છે કે તમે જે વસ્તુની જે વાત કરી એ મુજબ ગણતરી કરવા જઈએ તો અત્યારે 2026 સુધીનો સમય છે ને એનો થોડો મધ્યમ છે. એટલે આ પ્રકારની ચંચળતા વૃત્તિ એનામાં વધુ રહે તેવું બને. એટલે તમે એને પ્રેમથી માર્ગદર્શન પ્રોત્સાહિત કરજો. કોઈ જગ્યાએથી માર્ગદર્શન લઈ એનો શોખ જે વિષયમાં હોય એ વિષયોને કેળવવાની કોશિશ કરજો, એટલે એનું મન ધીરે ધીરે પ્રવૃત્તિશીલ થઈ શકે એવા કોઈ હકારાત્મક પગલાં પણ ભરજો, એટલે જેથી કરીને એની સારી અસર આવતા વર્ષમાં મધ્ય પછી દેખાવાની ચાલુ થઈ શકે. આ હેતુથી એ જો બંને બાળકોનું ભવિષ્ય સારું થાય, સારું શિક્ષણ, સારી કારકિર્દી મળે, એના માટે જો એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ ઘરે બેસીને સરસ્વતી માતાનું ધ્યાન ધરી સરસ્વતી માતાના કોઈ પણ મંત્રની માળા કરે એ વધુ અગત્યની છે, અથવા એમનું નામ સ્મરણ કરે. તદુપરાંત ગણપતિ દાદાનું નામ સ્મરણ લે એ એના માટે વધુ ઈચ્છનીય છે. એટલે થોડાક હકારાત્મક વલણો વિચારો તમે પોતે રાખો, એ બાબતે પ્રયત્નશીલ કરો, અને આ પ્રકારની ભક્તિ કરશો તો એની ચોક્કસ અસર પડશે. જી, હેમિલભાઈ ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારા કામકાજમાં આજે ઉત્સાહ વધુ જોવા મળે. કંઈક ને કંઈક કામ એવું થાય કે જેને કારણે તમે ઉત્સાહિત રહો. સહયોગ પણ તમને તમારા કામકાજમાં મળે. આરામ કરવાની વૃત્તિ વધુ જાગે તેવું બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. વાર્તાલાપમાં આજે સમય વધુ પસાર થાય, એટલે કામકાજ કોઈ જગ્યાએ વિલંબિત ન થાય તેનું ધ્યાન રાખવું. આજે કોઈ જગ્યાએ અગત્યની વાત કરી શકાય કે પોતાના મનની વાત કરી શકાય તેવી તક મળે તેવી પણ સંભાવના વધુ દેખાય છે. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. કામકાજમાં આજે વ્યસ્ત વધુ રહેવાય. નાનું નાનું કામ પણ તમને વ્યસ્ત કરે. હિત શત્રુ તમારા કાબુમાં રહે તેવું પણ બને. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોકો સાથે સુમેળ વધુ જોવા મળે. તમારા કામકાજમાં તમને ઉત્સાહ રહે, નવું જાણવા મળે તેવું પણ બને. સામાજિક કામકાજમાં તમે આજે યોગદાન આપો તેવું પણ બની શકે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપમાં આજે થોડીક ચોકસાઈ રાખવી. ક્યાંક ઉશ્કેરાટ કે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. વ્યવહારુ અભિગમ રાખશો તો દિનચર્યા સરળ રહેશે. ધીરજ રાખવી એ તમારા માટે ઈચ્છનીય છે. ધન રાશિ તમારે કોઈ જગ્યાએ મુલાકાતમાં ધાર્યા કરતાં વધુ સમય પસાર થાય, ક્યાંક સમય વ્યય થાય તેવું બને. થોડી ધીરજ શાંતિ આજે દિનચર્યામાં રાખવી સારી. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન પણ થઈ શકે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે?
મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. તમને કોઈ જાણવાની વૃત્તિ વધે, કંઈ સમજવાની વૃત્તિ વધે તેવું બને. ઉતાવળ ભાવ તમારામાં આજે વધુ રહે, એને કારણે ક્યાંક રઘવાટ થાય, માટે શાંતિ પણ જાળવવી. કોઈની સાથે મતભેદ મન દુઃખ ન થાય તેનું ધ્યાન રાખવું. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. સહયોગની ભાવના તમારામાં વધુ જોવા મળે. પરિચિતો સાથે સમય પણ આજે વધુ પસાર થાય. ઇતર વાર્તાલાપ પણ વધે તેવું બને. તમને સહયોગ આપવાની પણ ભાવના આજે જાગી શકે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. ઉશ્કેરાટ ન આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. અંગત કામકાજમાં સમય ધાર્યા કરતાં વધુ પસાર થાય. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ રહે તેવું બને. જી હેમિલભાઈ, GSTV સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પરમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.